પૈસા લેવાના છે કેટલા લેવાના અહીં 5000 રૂપિયા એ પૈસા લે ભાઈ ચમ વાસે બાકી હા ચમ ખાલી પડી જય માતાજી મિત્રો આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે હોટલથી બ્લોગ સ્ટાર્ટ કરના છે કે આજે આપણે ઘરે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, અત્યારે હોટલે એમ બ્લોગ સ્ટાર્ટ કરના છે અને આપણે ચા બનાવી અને થર્મોસ ભરીને મેળ લીધી છે અને ચા પણ બધાને પાઈ દીધી છે. અને આ બાજુ અમારો સરપંચ છે ને, આ બાજુમાં ભોલાભાઈ આવી ગયા અહીં. શું કહો ભોલાભાઈ? બસ મજા ભાઈ. અત્યારે હાલ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ખાવાનો કરેલો હતો, પણ હવે ટાઈમ મળ્યો એટલે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો ઘરાકી વધારે હતી એના કારણે થઈને આપણે બ્લોગ નહોતું કરતા, ઘરે નવરા પડ્યા ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. આ બાજુમાં ભોલાભાઈ આવી ગયા, કૃષ્ણ મોટરના માલિક. અને ગાડીનું ગમે તે કામકાજ હોય તો આપણા હોટલે અમે આવી જવાનું, બધું કામ સંતોષથી કામ કરી આપવામાં આવશે. ભોલાભાઈ અને આ બાજુ અમારો સરપંચ બેઠો. શું કહો સરપંચી બાદ જઈએ લોકો પૂજા રસ્તા જમ ફરવા જવાનું. અને આ બાજુ અમારા મોદી કાકા આવી ગયા અહીં. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ. જવાનું થઈ ગઈએ તો તમે જોઈ લો સરપંચ અને બધા લવાય મોદી સાહેબને બજાણા. તો તમે જોઈ લો આપણે એવાનો વિડીયો ચાલુ કરી દીધો ઉતારવાનો, ખબર નહીં કે આપણે લડાઈએ. હવે કરો ફાઇટિંગ કરો, ફાઇટિંગ કરો. અલે આ તારીખ વાંચ્યા ભાઈ, સરપંચને બે જેવા આવી ગયા તો સરપંચ પાછા પડે કે મોદી સાહેબ પાછા વળી. હવે જોવું ફાઇટિંગ જોવા નહીં રહેવું. હા કામ ચાલુ કરો. લઈ જાઓ સરપંચની સાયકલ લઈ જાવી તો પૈસા લેવાના છે કેટલા લેવાના અહીં 5000 રૂપિયા એ પૈસા લે ભાઈ ચમ વાસે બાકી હા ચમ ખાલી પડી પછી કાઢો પૈસા કાઢો જોઈએ, પૈસા કાઢ લો જેટલા બધા પૈસા કાઢ નાખો. બધા પૈસા પડે કখন જવાનું રમેલ છે? અરે ભુવાજી રે પા. હા ભુવાજી ના શાંતિ રાખો, ખાલી મસ્તી કરતા મસ્તી ના કરતા. પાછળ રમેલા હા જમવાનું શું જમવાનું જમણવારમાં લાડવા લાડવા ખાય એમ ને મિત્રો. આ બાજુ આપણે આવી ગયા છે રમા કાકાવાળા તો, અને આ બાજુ આપણા કારીગર પાડી છે શક્કરપારા. તો શક્કરપારા કમ્પ્લીટ તૈયાર થઈ જાય તો જોઈ લો. આ બાજુ શક્કરપારા ચાલુ શક્કરપારા પાડવાનું. હા આવશે હજી ચિંતા ના કરો. આટલા તમારે બે પાવાના છે? હા પાડી દે પછી નહીં, પછી કાલ નહીં. હા તો બધું આ બધું શક્કરપારા તૈયાર થઈ ગયા તો તમે જોયો અમે પાડીને તૈયાર કરીને મળી દીધા એમ. આ છે આપણો પેલા ગામના છે હોતી ગામના એમ. હોતી ગામના કારીગરી રહ્યું એક શનિવારે જતા રહે ઘેર. શું ચાલો કહો બીજું શાંતિ એકદમ ઠંડા પાણી રેડી મજા આવે ને એકદમ. જમવાનું જમી લીધું બાકી બાકી તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેજો, પછી મળી જાય. આપણે સકાળ ટિફિન આવી ગયું હોય લારીમાં જુઓ તો 3 પૈડા હોય ટાયરમાં આપણું ટિફિન આવી ગયું હોય. વિજય આપણા માટે સ્પેશિયલ ટિફિન લઈને આવ્યો હો. આપણા ગામમાં ફેરી મારવા ગયો હતો તો ટિફિન લઈને આવ્યો હોય. શું કે આ ઘર જોયું હતું ને? બે ઘર હતા, એક નવું ને એક જૂનું. ભાભી ટિફિન લઈને આવતા હતા અને હું જઈને ઉપયોગ આવ્યો. એવું હતું એમ ને? હા બરાબર. મેઠો માલ લાવ્યો? હા પેલો જેમ આવતો નહીં. હા બોલો શું કહેતા કોડો ફરમાવો ફરમાવો આવો આ બાજુ શું કહેતા કોડો છે વિડીયો કોલાબ્રેશન ઇન્સ્ટામાં બધા ડિરેક્ટ મારે એ આપણા નવા સાહેબ નવા બનાવવાના. બહુ વધ્યા 300-400 વિડીયો થઈ ગયા હતા એટલે મજા ઓછી આવતી હતી. હું તો જોયું મારા અંદર મેં કીધું હોય મારા વિડીયો તો ગયા એટલે ભાઈ એવું હવે આપણે નાખા પણ તમારા મારી મને કોલાબ્રેશન કરો એટલે હું મારામાં ડિરેક્ટ મારું ને તો તમારા ભાઈ તો પડી જ રહે બરાબર. એટલે તમારા ભાઈ બને હા બને નવરા પડીને બનાવી હેડો. તો આ બાજુ જુઓ. હા ભાઈ તમે આવો હેડો. શું કીધું?
ત્રણ જણા આવો પછી આપણા જોડો. તો મિત્રો હવે આપણે ટિફિન આવી ગયું છે. આપણે જમવાની તૈયારી કરવાની એટલે જમી લઈએ. અને આ બાજુ બધો માલ બધો ગોઠવીને આવ્યો અને આ બાજુ આપણે હગો બેઠા આવી પેલા કરી નાસ્તો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ જમીન. આપણે હોટલથી આવતા રહ્યા ઘેર. આપણે જરા બજારથી માલ લઈ અને આપણે આવી ગયા ઘેર. અને આ બાજુ આપણે સગડી કમ્પ્લીટ થઈ ગઈ. પેલી તો આપણે પિન બતાવી હતી અને અત્યારે કમ્પ્લીટ થઈ જાય ને થોડી હુકાણી છે. જેવી જુઓ એવી હુકાણી નહીં. તો તમે જોઈ લો, તમને બતાવી દઉં. તો આપણે આ બાજુ આપણે સગડી કમ્પ્લીટ કરી નાખી છે. તો જો પહેલાં ચીવી હતી એનો ઓના પર 2 પણ નાખે. પહેલાં નીચે અંદર સિલારીઓ નાખી તો એના પછી કમ્પ્લીટ કરી અને પછી ફેરથી સિલારી ફેર નાખી કે જાણો કે પેલા મોટા યાગારા હોય એ જ્યાં અંદર ના પડી જાય. નાના મોટા હોય ને એ બધા અંદર ના પડી જાય. ગેપ એકદમ નાની ગેપ રાખી લે કે જાણો કે જે રસી આવે ને એ જ અંદર જાય. કે બાકી બીજું બધું આપણે ઉપરથી ચમચીયારી કરી અને કાઢીને ઓલવી દેવાનું, જેથી કરીને કોઈ તકલીફ ના પડે. કારણ છે તો આપણે એકદમ આપણે કેર ચેક કરીશું. તો જુઓ સગડી આપણે કમ્પ્લીટ થઈ ગઈ, ટકાટક તૈયાર. અને જે આ ડબ્બો હશે એટલે આવાથી આપણે હવા ભરે ને પછી દેવ અંદર જાય તો આપણે 2 દાડા પછી કમ્પ્લીટ કરવાનું હોય. આપણે પહેલાં ઘેર ચેક કરીશું અને પછી આપણે લઈ જાવ હોટલે. તો મિત્રો આપણે માતાજીની દિયાબત્તી થઈ ગઈ. પછી આપણે દર્શન કરવાના બાકી. તો આપણે દર્શન કરીએ, લાઈટ ચાલુ કરી દઈએ પહેલાં ઘરે. તો આપણે લાઈટ ચાલુ કરી નાખીએ. તો આપણે દિયાબત્તી ચાલુ. એ મારા 12 બીજના ધણી મારા નાથ, એ મારા બાપા ધણી હાચરજે મારા નાથ, એ મારા ભોળાનાથ, એ મારા 500 પાટણની સધી મારી માં રાખજે મારી, એ મારા રાખજે મારી માં, મારા ધંધામાં એમ તેમ રાખજે મારી માં, મારા ભેડો રહેજે લાજ રાખજે હાચવજે મારી. તો મિત્રો આપણે સધીમાં દિયાબત્તી થઈ ગઈ. અને આ બાજુ આપણે બહુ છે તમે આપણે અગરબત્તી કરીએ છીએ, અગરબત્તી કરના છીએ. અને આ બાજુ શંકર ભગવાન અને આ બાજુ છે આપણા ફાધર એટલે કે આઈ એમ પાપા. તો આપણા માતાજીનું 17. તો મિત્રો હવે આપણે જમવાનું છે તો આપણે જમવા માટે જતા રહ્યો રખડવા રૂમમાં. તો કે જમવાનું બનાવ્યું એ પણ આપણે જોઈ લઈએ. તો હવે આપણે લાઈટ બંધ કરી અને હવા બનતા રહીએ. તો એ જમવાનું તો જોઈ લો. તો જમવાનું આ બાજુ છે આપણા ટોમેટો નહીં આચ્યું, ભૂલ લેબુ નહીં આચ્યું, કેટલી નહીં આચ્યું. આ બાજુ છે આપણા જો ટોમેટા અને ડુંગળી સલાડ. અને આ બાજુ છે આપણા કોબીની મિક્સ સબ્જી, કોબીની સબ્જી એમ ને, કોબી ટોમેટા મરચું. અને આ બાજુ છે આપણો છાશ. રોટલી પણ તૈયાર થઈ ગઈ. તો આ તો આપણા સંકેત આવ્યો નહીં, આમ તો સંકેત આવી ગયો. ચમ સંકેત આવ્યો નહીં, જય આઈન કઈ નો જતો આઈને કઈ વહેલો જતો રહ્યો. તો બધા સંકેત તો થોડું વાતાવરણ એવું હતું ને વરસાદ તો નહીં આવે પણ આજ પવન બહુ હોય એટલે સંકેત કેમ ઘેર જતો. ના આજ તો પવન હવારનો હતો, આજ પતવાયો અત્યારે તો બહુ હતો. તો મિત્રો વાતાવરણ બહુ ખરાબ છે એટલે બહુ ધ્યાન રાખીને. અને આપણા એડા કઢાઈ દીધા, કઢાઈ દીધા છે. તો મિત્રો વાવાઝોડું ઉભેડો હતો એના 2 બોરી અને ઉપર એક બીજી કોથળી, એટલે ટોટલ 100 બોરીઓ થઈ ગઈ ને. 6 તો હતી કમ્પ્લીટ બધું થઈને કેટલી થઈ બોરી ખબર? 7 બોરી ને એક કોથળી થઈ. ના 6 બોરી હતી ને, 2 બોરી બીજી 8 બોરી નથી બોરી, 8 બોરી નતું કરતું. એટલે આપણે 8.5 બોરી થી આમ તો વધારે થત પણ વાયરસ વાવાઝોડું ખાલી વીઘામાં થોડું હતું તો એ બધો કી હારી થઈ. તો આપણે બોરી એમ તો આપણે 10 ગઈ સાલ તો 10 જેવી હતી ને, 10-11 જેવી હતી. પણ આ વખત તો વાયરો છે વાયરો વાવાઝોડું હતું એના કારણે બધું એરંડા બધા ગળી ગયા ચોકણ વધારે કરતા. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો. આપણે જમી અને પછી મળીએ. આપણે જમી અને ભગતભાના ઘર બાજુ આવતા હતા. આ બાજુ મારા વિષ્ણુ કાકા બેઠા અને આ બાજુ મારા ટીના આપણે બેઠા. ભાઈ ગાધું 2 જણે ખાઈને બેઠા. શું ચાલો કહો? તમારી ઉપરવાળાની અમારી દયા, અમારી દયા હોય તો અમે તો સવારે જઈને વાંચી આવી ગઈ આશીર્વાદ આલવા. એ વાત સાચી. શું ચાલો કહો? બીજું કોઈ ધંધા પાણી જેવા ચાલી યાર? હેડી જાય. હા હા 2 ભાઈઓ નવરા બેઠા યાર. તો કાકા ભત્રીજો શું પા તમે તો? 2 ભાઈ છો એમ ને? હા અમારા કાકો તમે ચો ના પાડી કહો?
પણ આ તો ખેતીઓ હેડી જાય એટલે હેડી જાય. હા એ વાત સાચી. શું કહું શાંતિ હો? તો મિત્રો પછી આપણે મળીએ. હવે હું ખાઈને હું ઓટો મારવા જાય. આપણે રોજનો ટાઈમ બાંધેલો કારણ આવવાનો યાર. આ બાજુ ના હોય કે મારે ચેન ના પડે. રામા તણી કનું હતું મેલી હતી. શું આપણે મેલી તો દુકાનની. એ દુકાનો આપણું ઓ બનાવીને ચાલુ જ છે. આપણે જે જૂની હતી એની એમને મત છે. આપણે જોઈતું જ હતું. હા એ બાજુ ચાલ જોયો તમે વિડીયો જોયો તો ભાઈ આવાય નહીં તાની મોબાઈલમાં જોઈ ગયા ત્યાં તમને ના કીધું કે જોયો તમે રામા ધણી વાળું. દોવા રામાધાણી ખરું ફોટો એ જે મારા જે રામાધાણી ખરું ને એ અમારા મમ્મા છોકરા તો કર્યું. આપણે હંડેર હાલ મારી ચોકડી હતી ને એ નાકા પર જ કર્યું. આ સાઈડમાં રહીએ હોય હા આ સાઈડમાં એમ હોય એ સાઈડમાં કર્યું. હોય મામા છોકરાએ કર્યું. એવાના રામાધાણી આપણા અલગ ધાણી એ અમે સેમ કરા પછી ના પડે આપણે સેમ નહીં કરું હંડેર એમ તો એ વખત જો ઓટો મારજો. બે મેલ્લા એક ગણપતિ મંદિર મેલ્લો અને એક દશામા મંદિર નીકળ મેલ્લો ઠાકોરના બે મેલ્લો. હા બે મેલ લાવી તો મળી જાય પણ અમારે ફેમ તો એ કાં રહી એમ અમે જઈએ રાખીએ લોકો એટલે આપણે જે આપણે પેલો આ પાલટી પ્લોટ નહીં તો પાલટી પ્લોટના બાજુમાં જ છે એક્ઝેક્ટ એ બાજુ જ છે. નોકરી ઉપર જ કેમ હા ચોકડી ઉપર જ આપણે જે ડાપડીમાં રોડ ઉપર એની હોમાં પાર્ટી પ્લોટ છે. હા એના પાલટી પ્લોટ નહીં એક્ઝેક્ટ અડીને જ છે 5 નંબરની દુકાન છે. પાર્લર રહીએ ઓ જે પાર્લર રહ્યું ને એ રહ્યું. પણ એક લવડી એ હોય હા એ રામાધાણી ના ના એ તમારું એકનું નામ છે અમૃત. આ તો કોક ના જ્યાં મારી ઓળખાણ કાઢીએ ને હા જોડે ઓળખાણ કાઢજો વખત બરાબર. ઓ મિત્રો આપણા બ્લોગના આપણે આવીએ છીએ તો આપણે જમી અને અત્યારે બના ઘરે અને હવે આપણા બ્લોગના આવવાનું એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.